શું તમે એની એ જ સાબુદાણા ખીચડી ખાઈ અને બોર થઈ ગયા છો? તો આ ટ્રાય કરો. તો આજે મેં બનાવી હતી સાબુદાણા ખીચડી અને એ પણ પાણીપુરી ફ્લેવરમાં. તો એમના માટે મેં અહીંયા થોડા કોથમીરના પાન, ફુદીનો અને 3 મરચી લઈ અને ખાણીમાં ખાંડી લીધું હતું. મિક્સરમાં કચરું પીસી લઈએ તો પણ ચાલે. ત્યારબાદ એક બાઉલમાં થોડું તેલ ગરમ કરી અને એમાં આખું જીરું એડ કરી અને પેસ્ટને સાંતળી લેવી અને ત્યાર પછી એમાં પલાળેલા સાબુદાણા અને મીઠું એડ કરી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેવા. થોડું મીઠું અને થોડું સંચળ નાખીએ તો પણ ટેસ્ટી લાગે છે. અને પછી ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એમાં બાફેલા બટેકા અને લીંબુ એડ કરી અને મિક્સ કરી લેવું. તો તૈયાર છે આપણી પાણીપુરી ફ્લેવરવાળી સાબુદાણા ખીચડી. બાળકો પણ પાણીપુરીનું નામ સાંભળી અને હોંશે હોંશે ખાઈ લે છે અને હેલ્ધી પણ છે અને વ્રત માટે ઓપ્શન પણ મળી રહે છે. ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે ક્યારે ટ્રાય કરો છો આ ગ્રીન સાબુદાણા ખીચડી?